ચાલો ફ્રેન્ડ્સ, તો આપણી સવારે નીકળી ગઈ છે ને અમે લોકો જાય છીએ, એટલે મારી મમ્મી ને મારા કાકીના ઘરના ને અમે લોકો બધા જાય છીએ ખતમમાં મારા મામાના ઘરે. તો મારા મામાના ઘરે જાય છે ને અહીંયાથી. તો આપણે છે ને બ્લોગ ઘરેથી કંઈ સ્ટાર્ટ નહોતું કર્યું, પછી વળી રસ્તામાં યાદ આવ્યું કે બ્લોગ લાવને આપણે સ્ટાર્ટ કરીએ. તો એમ કરીને અમે લોકો અહીંયા જાય છીએ. અને અમને થોડુંક થતું હતું લેટ, કેમ કે વહેલું જાવું હતું પણ અમને મોડું થઈ ગયું હતું. પછી હું અહીંયા મારા ઘરેથી મમ્મીના ઘરે ગઈ, અને મમ્મીના ઘરેથી અમે લોકો અહીંયાથી બધાએ ભેગા થઈ અને ગયા હતા પડવાવાળા આપાને. એ પણ હતા સાથમાં જ, કેમ કે એ બાજુ છે ને કોઈ એવા છે નહીં પડવાવાળાને, એટલા માટે અહીંયાથી લઈને ગયા હતા. અને હવે આપણે ઉતરી ગયા છીએ અને જઈને છીએ ઘરે. અહીંયા રોડનું કામ ચાલુ હતું એટલે આપણે થોડાક બારે ઉતર્યા હતા. તો અહીંયાથી અમારું બધો આખો કાફીલો જાય છે, એટલે અમે ઘરના જ છીએ એમ, બીજું કોઈ નહીં. મારા કાકી ને મારા મમ્મી ને અમે લોકો બધા. અસલામ વાલેકુમ એવરીવન. તો કેમ છો તમે બધા? મજામાં ને? તો જ આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છે. આજે તો જો ઝોલા આવે છે ને કંટાળા આવે છે. આજે આવ્યા છીએ આપણે છે ને મારા મામાના ઘરે, ત્યાં ગાંધીનગર આવ્યા છીએ, કેમ કે અહીંયા જે મામા આજે મારા ભાભી દીધી ફૂઈ ફૂઈ હોઉં ને મેં તેરી ફૂઈ હોઉં આપણા ભાઈની દીકરી છે. અહીંયા અંદર ખતમ ચાલુ છે, ખતમ પડાય છે ને અમે અહીંયા બેઠા છીએ. આવો ને, અમે અહીંયા આવ્યા છીએ શરબત બનાવવા માટે. તો અહીંયા ખતમ છે ને, હવે ઓલમોસ્ટ પડાવવા આવ્યું હતું. જરૂર છે ગોસિયાનું નમલનામાનું નહીં ખતમ હતું. તો આપણે છે ને અહીંયા શરબત બનાવવા માટે આવ્યા હતા. એટલે હું તો નથી બનાવતી, હું તો સાઈડમાં બેઠી છું, પણ મારા ભાભી બનાવે છે. આ છે મારા મામાની દીકરાની બહુ, અને એની એક દીકરી છે જે તમે આગળ જોઈ ને, આ મારી ભાભી છે ને બ્લેક કલરના ઓઢણાવાળા, એમની દીકરી છે. તો એ જો અહીંયા બનાવે છે શરબત. સરસ મજાનું ગુલાબનું શરબત બને છે. અને આપણે અહીંયા જરીક વાર બેઠા છીએ છેતરીમાં આવીને, કેમ કે આપણે પડવા માટે નહોતા બેઠા, એટલા માટે થઈ. અને છે ને કે હું અહીંયા ફ્રી બેઠી હતી, તો મેં કીધું કે લાવ હું થોડીક છે ને તે ક્લિપ લઈ લઉં. એક તપેલી એવડી જ રબી દીધી તો બહુ જ. कई स्कूल में टीचर आई दा बने तो टीचर उनावी नहीं दा टीचर पूरा भणाई दी तो टीचर पूरा भणाई था तो बीसीडी बीडो કેટલા ભણે તો બાતો એટલા ઓ ઈડો બડો થઈ ગયો તો હા ઓ હુસેન મામા જેટલો તો દે હા તો મમ્મી કેડા તો કે કેનું નહીં હા કો રમા રમે તો ઈડા વઈરો नीनू ने मासी आऊं तो मम्मी कहते हैं कि मासी वटे वियो वो मासी वटे वियो पूरो चेनो वो मासी वटे वियो चाहिए स्विंग पहले मत आई से बजाई चल जाओ कराई सी હાલે ઉરું સરખી બેઠ. અલા ટમાટા બસ માતા ચાલી ગઈ છે ટમેટાની માતા. અલા માટા મેરી લગતી है मस्त છે હા મીનને કા ધક્કા ખાતી ભાઈ બધું પાસ गुरु खला गुरु नानी को खला नानी को मम्मा को खला चाची को खला चाची के भाई मुझे चाची के चाची को खला उभी चाची को खला अल्लाह बढ़े लगी हाथ बढ़
અને પટાવને વાતા કરો ને દેશી મજા આવે અને જરા કઈક આડે બોલો ને તો ઈ ઢીકાઈ મારે જાપડે બેટા આદમી ડરે જુવાન ઓગી ને પપ્પા તમે ચાલો અને કઈ ઈસુ લે દે ફાતિયા કી ચીજ જણે જણી હોય તો આદિશા ભેગી જાય અને કઈ આસી બડી માં કે કૌસર કુ લે લે ઈ કે નારે ના. તો આ છે મારા બીજા મામીનું ઘર અને મારી મામી વાતું કરતા હતા ને અમે બધાએ દાંત કાઢતા હતા પણ એ જરાક મ્યુટ કરવું પડ્યું અવાજ કેમ કે એમાં છે ને ન સાંભળવા જેવી થોડીક વાત હતી એટલા માટે થઈ અક્ષા કહે છે આજ મારી મામી ચાલુ થઈ ગયા છે હો. પછી અમે છે ને ત્યાંથી નીકળી ગયા ઘર માટે જવાનું હતું સ્ટેશન ત્યાં લઈને આવ્યા કેમ કે એની સાઈડ રોડ બનતું હતું ને તો મેળ પડતું અસલામુઅલૈકુમ. તો આપણે જો છે ને રાતે આવી ગયા હતા અને ત્યારબાદ પછી આપણે કંઈ બ્લોગ કન્ટિન્યુ ના કર્યો ને અત્યારે હમણાં 8 વાગે ઉઠ્યું છું ને અત્યારે 8:30 છે 8:30માં થોડુંક કંઈક ઓછું છે. તો છે ને બ્લોગ શૂટ કરવાનું કારણ એ છે કે આજે છે ને અત્યારે ઝાખર તો છે કેટલી બધી છે હું તમને દેખાડું ને એક તો અહીંયા ફંક્શન પણ છે બાજુમાં 40મું છે ને પછી મેં તમને કીધું ને અહીંયા બાજુમાં અમારા મકાન માલિક છે ને એ લોકોને કંઈક નિયાઝ છે એ લોકોના જતણું ખવડાવે છે જો હું તમને દેખાડું. જો આ બધું દેખાય છે ફોગ ધુવાણું જો આગળ દેખાડો તો જોયું તમે કેટલી ઝાખર છે. આમ અહીંયા દરવાજામાં ઊભી રહી છે ને તો સામે ગેટ લગી નથી દેખાતું એટલી બધી ઝાખર છે આજે છે ને એટલી બધી ઝાખર આમ દુનિયાની મને લાગે છે તડકો એવો તપવાનો છે આજે અને અહીંયા જીરીક ઊભા રહી છે ને તો આગળનું નથી દેખાતું. ચાલો આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ થોડાક આમ તો આટલા વાગ્યા સુધી હું ઉઠી જ જાઉં છું 8:30 સુધી આજ થોડીક એનાથી પણ વહેલી ઉઠી છું કેમ કે આ મકાન માલિક છે ને એ એટલે બાજુમાં એને ભાઈ રહે છે ને આ મારું જે મકાન છે ને 2 ભાઈઓના જ છે તો એ લોકોની છે ને કંઈક એમ કે માનતા હતી તો રમઝાન પહેલાં કે પૂરી થઈ છે તો ટાઈમ થઈ ગયું છે સવારમાં છે ને આજે ફ્રી જ નથી થયા ઘરના કામકાજને કર્યા ને તો ત્યારબાદ છે ને અહીંયા 40મું હતું ને તો મજલિસ હતી ને જમવાનું નહોતું ને જમીન આવતા રહ્યા છીએ ને આજે અમારી ભત્રીજી આવી છે. ભત્રીજી થાય ને શું થાય હા હું એની મોટીમાં થઈ મારી ભત્રીજી જ થાય ભત્રીજી જ થાય. એ જાત મારો બ્લોગ જોશ કે નહીં બોલ મોઢામાંથી કંઈક બોલ કેવા હોય છે અસલ હોય છે તને ગમે મારા બ્લોગ હે આવી જાત મારા બ્લોગ જો રોજ જોવે કોઈ જોવે કે ના જોવે આ મારા બ્લોગ જોવે ને જોવે જ કાંઈ જાત હા મારા આ જોવે છે તું જોશ એ જાત આવે ને એટલે સીધી આપણા ઘરે આવતી રહીએ હો બહુ ગમે કા કોઈ ભલે ને ગણ કરે કે ના કરે પણ બચ્ચા છે ને એ બચ્ચા મનના ભૂખ્યા હોય એ ના જાય ક્યાં ચા 1 2 3 આ 3 તો હતી આપણે ના 4 આપણે અલ્લાહની મહેરબાની છે નિયાણીઓની કામાં ચા ઇજાત ને ફાતેમા લગભગ સરખ્યું જ છે બેયનું કંઈક મહિના દિવસનું કેટલું જ ફેર હશે કે ઇજાત છે ને કે કદાચ હું 8 વર્ષની હવે 8 વર્ષની કેટલામ ભણસ તું પહેલું ભણસ ચાલો ફ્રેન્ડ્સ તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. હમણાં તો અહીંયા ગલીમાં ને આજુબાજુમાં બધું એવું જ ચાલે છે ને આખો દી આપણે ફ્રી જ નથી થતા. તો અત્યારે જો હવે હું તો બપોરે ફ્રી થઈ ગયા હતા પણ પછી એમ કે ઘરમાં સાફ સફાઈ કરીને પછી બપોરે મેં થોડાક કપડાં નાખ્યા ધોવા માટે વળી 2 દિવસથી ધોયા નહોતા કપડાં તો વળી થોડાક નાખ્યા ને થોડાક પડ્યા છે એ કાલ ધોઈ નાખીશ કેમ કે પછી આપણે જીરીક વાર બપોરે ઉરીને સુવરાવતી હતી તો હું સૂઈ ગઈ અને અત્યારે હવે જો હું રાંધવા જાઉં છું તો મેં કીધું લાવ પહેલાં આપણે વ્લોગનું એન્ડ કરી નાખીએ મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે ઇન્શાઅલ્લાહ. જો રમઝાન બહુ જ એટલે બહુ હવે કરીબ છે એટલું બધું કાંઈ ટાઈમ નથી તો હવે વિચાર છે મારું કે કાલ પેલી શનિવારનું કરવાનું હતું કે મેં કીધું ઘર સાફ થઈ જાય તો ના થયું રવિવારે કરવાનું હતું તો આજનું રવિવારનું દિવસે નીકળી ગયું ના થયું કાલ તો ઇન્શાઅલ્લાહ છે ને એ કરી જ નાખવું છે તો શું પછી છે ને આપણે આખી રમઝાન કાંઈ ઉપાધિ નહીં એમ કે ઘર ક્લીન ને હોય ને તો આપણને પણ મજા આવે અને ઓમે સાફ સફાઈ થઈ નથી. ઓમ તો રોજ ડેલી આપણે કચરોને વારતા હોય તો દિવાલોને ખખેરી નાખતા હોય પણ આજે રસોડાની બધી ડીપ ક્લિનિંગ હોય ને કે બધી વસ્તુ ધોવી દફોરવી ફ્રીજ ક્લીન કરી નાખી પછી આપણે રમઝાનનું બધું માલે લઈને રાખવાનું છે તો ક્લીન હોય તો એમ કે વધારે સારું રહીએ ને આપણે બધી વસ્તુ વ્યવસ્થિત રીતે રાખી શકીએ. એટલી માટે થઈને મારો વિચાર છે કરવાનું. હજી 2 દિવસ આડા 2 નહીં 3-4 દિવસ આડા છે જોઈએ હવે એમાં થઈ જાય તો
પછી છે ને એ હુરો ના કર કરવામાં આપણને કાંઈ વાંધો નથી, પણ આ બટેટી છે ને એ આપણી લોહી બહુ પીવે છે એટલા માટે થયો ને આડે ને આડી જ આવીએ રાખે છે. તો ચાલો હવે મેં કીધું કે આ વ્લોગને પણ આપણે એન્ડ કરી નાખીએ ને મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર ન્યૂ હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને મારા જૂના વ્યુઅર હોય તો આગળ વિડીયોને શેર પડી જાય, વિડીયોને આગળ શેર કરી દેજો. ચલો મળીએ કાલે હવે, ત્યાં સુધી બધાને ટાટા, આવજો.